પ્રશ્ન થાય ને. માતો સજ તમારા ઘેર દીવો એક ટાઈમે કરો છો, જેના ઘેર એક ટાઈમે દીવો થાય છે, ગમે તે ભગવાન માતાજીનો એક એક દીવો બી થાય છે ઘેર, તો એના ઘેર એના ભગવાન માતાજીનો વાસ હોય ને. આ મગજમાં ફિટ રાખજો. ભલે તમને દેખાય નહીં, પણ મનથી વિશ્વાસ રાખજો કે અને જો કણ કણમાં છે તો દીવામાં નહીં હોય. કહેવાય છે કે માતાજીનો વાસ કણ કણમાં હોય. કણ કણમાં મતલબ દરેક વસ્તુમાં વાસ હોય. કણ કણમાં, બ્રહ્માંડના કણ કણમાં વાસ હોય. તો કણ કણમાં વાસ હોય તો તમારા ઘેર, તમારા જે દીવામાં તમારી કુળદેવીનો વાસ નહીં હોય? તમારે કુળદેવીના ફોટામાં શું તમારી કુળદેવી નહીં બેઠી હોય? બેઠી છે. એ તમે બે આંખોથી જોવો છો, એ કરોડો આંખોથી જોવાવાળી માં છે. અને જોવો જ છે, તમને જોવો જ છે, 24 કલાક જોવો છે કે તમે શું કરો છો ને શું નહીં કરતા, બધી જ એને ખબર છે.